તાજેતરમાં રતિયા શાળામાં પોપડા પડવાના બનાવ અંગે ભુજ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે વાત કરી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નિલેશભાઈ ગો, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી। હમણાં જે તાજેતરમાં રતિયા શાળામાં પોપડા પડવાનો જે બનાવ બન્યો એમાં 3 છાત્રાઓને 3 વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ। એ સંદર્ભે પ્રથમ તો આચાર્યને નોટિસ આપવામાં આવી અને નોટિસના ખુલાસા પછી એની સામે ચાર્જશીટ પણ આપવામાં આવી છે। પછી આગળની જે નિયમોનુસાર કાર્યવાહી છે એ અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આગળની કાર્યવાહી કરશે અને એ શાળા માટે તાત્કાલિક સ્થળ તપાસ કરી ને અમારી ટીમે હાલ વીરાવંડ નજીક જ છે 1.5 કિલોમીટર અંતરમાં, તો હાલ શાળાના બાળકો ત્યાં નજીકના વીરાવંડ શાળામાં બેસે છે અને એને પાડી પદ્ધતિ શિફ્ટ કરીને વિદ્યાર્થીને ત્યાં બેસાડવામાં આવે છે। વધુ જ્યારે આનો ચાર્જશીટનો અહેવાલ આવશે તો આગળની કાર્યવાહી અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવશે। એ જે શાળા પડી ગઈ છે, જે પોપડા પડ્યા હતા, એ શાળાને કોઈ બાંધકામ શાખાએ કે કોઈ લોકોએ નિર્ણય આવ્યો છે ખરો? હા, એ શાળા માટે છે ને આપણે નાયબ કાર્યપાલક ઇજનેર ને બાંધકામને આપણે લખ્યું હતું, તો એમનો અહેવાલ પણ આવી ગયો છે ને એમણે એ અહેવાલ પ્રમાણે શાળા રિપેરિંગ માંગે છે એવો એમનો અભિપ્રાય આવ્યો છે। એ કામકાજ અંદાજે કેટલા સમયમાં પૂરું થશે? હા, હવે આ અંગે અમે છે ને અમે જે સિવિલ શાખા સંભાળે છે સમગ્ર શિક્ષાની, તો એને અમે રિપોર્ટિંગ કરશું અને પછી આગળ જે જિલ્લા કચેરી એ અંગે જે નિર્ણય રિપેરિંગ ગ્રાન્ટ કે અગાઉ એસએસ દ્વારા ગાંધીનગર દ્વારા કઈ રીતે ફાળવવામાં આવે છે તો આગળની કાર્યવાહી સમગ્ર શિક્ષા તરફથી કરવામાં આવશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।